સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તલની અણીએ લૂંટ ચલાવી નાસી જનાર આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી પાસેથી એક પિસ્તલ, 7 નંગ જીવતા કાર્ટીસ તેમજ બેંકમાંથી લૂંટ કરેલા રોકડા રૂપિયા 3,33,520, એક લેપટોપ સહિત કુલ 3,95,420 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ તપાસમાં લૂંટની કારણ પણ ચોંકાવનારું સામે આવ્યું હતું। આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ દરવાજા નજીક આવેલા બ્રિટિશ કબ્રસ્તાન પાસેથી આરોપી નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સનુલ્લાહ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 20/5/2025 ના રોજ સુરત નવસારી રોડ પર સચિન જે વિસ્તારમાં સ્વસ્તિક પ્લાઝાના ગ્રાઉન્ડ ફ્લોર પર ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે। આમાં સવારના ટાઈમે બે મહિલા કર્મચારી હાજર હતા, ત્યારે એક કિસમ પિસ્તલ જેવું હથિયાર બતાવી અને બેંકમાંથી 3,76,000ની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો, ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે। આ બનાવની ગંભીરતા જોઈએ, વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય, બેંકમાં બનેલો હોય, લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી। એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી। લીડના આધારે નાજીસ ઉર્ફે બબલુ સનાઉલ્લાહ શેખ 22 વર્ષનો છે, જે સાઈનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે, એની ધરપકડ કરવામાં આવી છે। એની પાસેથી એક પિસ્તલ અને 7 રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે। લૂંટમાં ગયેલા 3,33,000 જેટલી એમાઉન્ટ કબજે લેવામાં આવી છે। લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો હતો, તો એ બેગ કબજે લેવામાં આવ્યું છે। 2 મોબાઈલ અને લેપટોપ બેગ, એરબેગ બધું કબજે લઈ કુલ 3,95,000નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલુ છે। આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટેની, પાર્સલ ડિલિવરી માટેની, એટલે 10 થી 12 લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો હોય એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું, એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો। ત્યાં એણે રેકી કરેલી હતી, બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં 2 મહિલા કર્મચારી છે અને ટોટલ 4 માણસો કામ કરે છે, પણ તે દિવસે 3 માણસો જ હાજર હતા। લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ, થેલો લઈ અને ભાગેલો હતો। થેલો લઈને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વીડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી। પિસ્તલ એ મુંગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુંગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ 1 માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્તલ અને 7 રાઉન્ડ લઈ આવેલો હતો।